આગળ વાત કરીએ જાફરાબાદમાં સરોવડા ગામમાં સિંહની લટાર. ગામની મુખ્ય બજારમાં સિંહની લટારના દ્રશ્યો સામે આવ્યા છે. શિકારની શોધમાં સિંહ ગામમાં ઘૂસ્યા હતા. સિંહની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ. તો આ સીસીટીવી દ્રશ્યો છે જેમાં શિકારની શોધમાં સિંહ ગામમાં ઘૂસ્યા હોવાનું સામે આવ્યું. આ સીસીટીવી દ્રશ્યો વાયરલ થતા અહીં ગામના લોકો પણ ભયના ઉથાર હેઠળ આવ્યા છે. જાફરાબાદના દ્રશ્યો છે. અહીં સોરવડા ગામમાં સિંહની લટારના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. સીસીટીવી કેમેરામાં સિંહોની લટાર કેદ થઈ હતી. શિકારની શોધમાં ગામમાં આવી ચડ્યા હોવાની હાલ વિગત પ્રાપ્ત થઈ રહી છે. આ વિડીયો સામે આવતા વન વિભાગ કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ. કચ્છથી બરેલી જતી ટ્રેનમાં શોર્ટ સર્કિટ થઈ. ભચાઉ રેલવે સ્ટેશન પર આ બનાવ બન્યો. ટ્રેનના કોચમાં ધુમાડા નીકળતા નાસભાગ મચી હતી. ફાયર સેફટીથી કાબુ મેળવી લેવામાં આવ્યો તો ભચાઉ રેલવે સ્ટેશન પર આ બનાવ બન્યો, જ્યાં કચ્છથી બરેલી જતી ટ્રેનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અહીં ધુમાડા નીકળતા હતા, જે જોઈને લોકોમાં નાસભાગ મચી હતી. ફાયર સેફટી દ્વારા તાત્કાલિક કાબુ મેળવવામાં આવ્યો હતો. તો રાજકોટમાં ધોરાજી જૂનાગઢ હાઈવે પર અકસ્માત. બોટવા મોરબી રૂટની બસનો અકસ્માત સર્જાયો. 20 જેટલા મુસાફરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. 4 મુસાફરોને ગંભીર ઈજા થતા ધોરાજી લઈ જવાયા છે. અન્ય મુસાફરોને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા. અહીં હાઈવે પર ડાયવર્ઝનના કારણે બસને અકસ્માત નડ્યા હોવાની વિગત. અમે વેબ્રિજ પાસેથી પેસેન્જર લઈ અને નીકળ્યા હતા. સામેથી વાહન આવતા હતા, એને હિસાબે અમે ગાડી સાઈડ વગી કરતા ગાડી એમને કાચા રસ્તાના હિસાબે અહીંયાથી લસરી ગઈ. કેટલા પેસેન્જર સવાર હતા? પેસેન્જર 32 પેસેન્જર હતા. ધોરાજી પાસે જે ડાયવર્ઝન જૂના રોડ ઉપર બનેલો જમના રોડ પાસે જવાના ડાયવર્ઝન છે, એ ડાયવર્ઝન પાસે જે એસટી બસ છે મોરબી બાટવાની બસ, તે પલટી મારતા 20 થી 22 જણાને ઈજાગ્રસ્ત થયા હતા. ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ થોડા દિવસ પહેલા તે ધોરાજી પાસે એવી ઘટના બની હતી કે એસટી બસ પલટી ખાધી હતી અને 15 થી 17 જણા ઈજાગ્રસ્ત થયા હતા. એસટી બસના જે ડ્રાઈવર હતા, જે ગુંજારા પાસે જે એસટી બસ તેને ડ્રાઈવરને ચક્કર આવી ગયા હતા. આ જે બસ પલટી ખાધી છે જે મોરબી બાટવાની, એનું હજી ચોક્કસ કારણ બહાર નથી આવ્યો. 20 થી 22 જણાઓને ઈજા થઈ છે અને હાલ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. એમાં